આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. જિલ્લાના લખપત તાલુકામાં છેલ્લા 4 દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી નિષ્ણાંત તબીબોની ટીમ કચ્છ મોકલવામાં આવી છે અને 2 દિવસમાં જ સમગ્ર મામલાની તપાસ કરી અહેવાલ સુપરત કરવા આદેશ કરાયો છે. 12 લોકોના શંકાસ્પદ મોત થયા બાદ આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સેમ્પલ લઈ મોતનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આરોગ્ય વિભાગ તરફથી વિવિધ રોગના નિષ્ણાંતોની ટીમ મોકલવામાં આવી છે, જે સર્વેલન્સની કામગીરી હાથ ધરી માહિતી મેળવશે અને 2 દિવસમાં અહેવાલ કરશે, જેના આધારે સરકાર દ્વારા આવશ્યક પગલાઓ ભરવામાં આવશે. દરમિયાન જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું કે આરોગ્ય વિભાગની 22 જેટલી ટીમ દ્વારા લખપત તાલુકાના વિવિધ ગામોમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી સાથે લોકોના આરોગ્યની પણ તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગવાણા અને દયાપરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પણ ત્યાં મૂકવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂ, કોંગો ફીવર, ડેન્ગ્યુ સહિતની બીમારીઓ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં હાલ તો ન્યુમોનિયાની અસર હોય તેવું જણાયું છે, તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતું. ટાઈમ મેગેઝિને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ લોકોની યાદીમાં સામેલ કર્યા છે. શ્રી વૈષ્ણવનું નામ આ યાદીમાં શેપર્સ શ્રેણીમાં છે. મેગેઝિને જણાવ્યું હતું કે શ્રી વૈષ્ણવના નેતૃત્વમાં ભારત આગામી 5 વર્ષમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે ટોચના 5 દેશોમાં સામેલ થવાની અપેક્ષા છે. વધુમાં જણાવ્યું હતું કે આધુનિક એઆઈ સિસ્ટમ્સમાં મહત્વપૂર્ણ ઘટકો માટે ઘણી ફેક્ટરીઓમાં બાંધકામનું કાર્ય શરૂ થઈ ગયું છે. ટાઈમ મેગેઝિને એમ પણ કહ્યું કે ભારતીય શિક્ષણ પ્રણાલી એઆઈ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી કર્મચારીઓના વિકાસને વેગ આપી રહી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે ટાઈમ મેગેઝિનની યાદીમાં શ્રી વૈષ્ણવના નામનો સમાવેશ દર્શાવે છે કે તેઓ એઆઈના ક્ષેત્રમાં ભારતને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સુરતના અડાજણ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0 અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. સુરતને સાયબર સેફ બનાવવા અને સુરતીઓને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુના સહયોગથી આ અભિયાનનો પ્રારંભ કરાયો છે. ભુજ તાલુકાના સુમરાસર શેખ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના લોકોને વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે જનભાગીદારીથી જોડાવવા હાકલ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહી જતા વરસાદી પાણીના સંગ્રહના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે સુમરાસર શેખમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ જિલ્લા માટે ભૂગર્ભ જળની અગત્યતા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓના સહયોગથી ભૂગર્ભ જળને સંગ્રહિત કરવા માટે થઈ રહેલા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રમુખ દેવજી વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં હજુ તારીખ 14મી સપ્ટેમ્બર શનિવાર સુધી અમુક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન જિલ્લામાં મેઘરાજાએ વિરામ લેતા સૂર્યનારાયણના દર્શન સાથે તાપમાનનો પારો ઊંચકાયો છે. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા બફારો લોકોને અકળાવી રહ્યો છે. રવિવારે કંડલા એરપોર્ટ 34.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજકોટ બાદ રાજ્યનું બીજા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું, તો જિલ્લા મથક ભુજ 34.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ સ્થળ રહ્યું હતું. અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ ગઈકાલે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. 3 યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 1 વાગે ભુજ આવી પહોંચી હતી અને બપોરે 1:40 પરત અમદાવાદ માટે રવાના થઈ હતી. 110 કિલોમીટરની સ્પીડ ધરાવતી વંદે મેટ્રો ટ્રેનને નિર્ધારિત સફર પૂર્ણ કરતા 5 કલાકનો સમય લાગ્યો હતો. ફ્રાન્સના પેરિસ ખાતે રમાયેલા પેરાલિમ્પિક રમતોત્સવમાં ભારત 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય પદક સાથે 18મા સ્થાને રહ્યું હતું. ગઈકાલે ભારતના નવદીપ સિંહને ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.